ડેસર તાલુકાના વાંકાનેડા ગામે મહિલા જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. વાંકાનેડા ગામે ગતરોજ મહિલા અને બાળ અધિકારી કચેરી વડોદરા દ્વારા વાંકાનેડા યુથ સંકલ્પ યુવક મંડળના સહયોગથી મહિલા જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગામની મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને વિવિધ યોજનાઓ તથા કાયદાકીય મુદ્દાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું. કાર્યક્રમ દરમિયાન ડેસર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ મેડમ દ્વારા મહિલાઓના અધિકારો, સુરક્ષા અને સંબંધિત કાયદાઓ વિશે વિગતવાર અને માર્ગદર્શક માહિતી આપવામાં આવી. મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી પધારેલ પામેશ સાહિબે અને એમની ટીમ પોતાના વિભાગની વિવિધ યોજનાઓ વિશે સરળ અને અસરકારક રીતે માહિતી આપી, જેને ગ્રામજનો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. જિલ્લા પ્રાકૃતિક કૃષિ બોર્ડમાંથી આવેલ અજયભાઈએ પ્રાકૃતિક ખેતીના ફાયદા, પદ્ધતિઓ અને ખેડૂતો માટેની નવી તક અંગે સમજણ આપી. પોસ્ટ વિભાગમાંથી પધારેલ અધિકારીએ પોસ્ટ બચત યોજનાઓ, મહિલા માટેની ખાસ બચત યોજનાઓ અને અન્ય નાણાકીય લાભકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, જરૂરી દસ્તાવેજોની માહિતી તેમજ પ્રશ્નોત્તરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો અને ગામની મહિલાઓમાં જાગૃતિ વધારવાનો હેતુ સફળ રહ્યો. કાર્યક્રમના અંતે ગ્રામજનોએ એવો સારો પ્રતિસાદ આપ્યો કે આવા જાગૃતિ કાર્યક્રમો વારંવાર યોજાય અને વિવિધ વિભાગોના અધિકારીઓ ગામે આવીને સીધો સંપર્ક દ્વારા માહિતી આપે, જેથી સામાન્ય લોકોને યોજનાઓનો વધુ લાભ મળી શકે. આગામી સમયમાં દરેક વિભાગ ગામે આવીને પોતાની યોજનાઓ અંગે માહિતી આપે અને લોકોમાં જાગૃતિ ફેલાવે તેવી ભાવના ગ્રામજનોએ વ્યક્ત કરી, જેને સૌએ આવકાર્યો. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ મહિલા અને બાળ અધિકારી કચેરી વડોદરા તથા વાંકાનેડા યુથ સંકલ્પ યુવક મંડળનો સહયોગ નોંધપાત્ર રહ્યો. આજ રોજ તારીખ 16/2/2026 રોજ વાંકાનેડા ગામમાં યુવક સંકલ્પ સેતુ ગ્રુપ દ્વારા વાંકાનેડા ગામમાં મહિલાઓ અને બાળકો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાંથી 2 સાહેબ આવ્યા હતા. તેમણે બાળકો અને મહિલાઓ અને વિધવાઓ માટે જે કંઈ સહાયો હતી તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. તદુપરાંત ડેસર પોલીસ સ્ટેશનમાંથી મહિલા પીએસઆઈ એ સાહેબ આવેલા અને તેમણે પણ મહિલાઓને લગતા જે કંઈ કાયદા હતા તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. તદુપરાંત પોસ્ટમાં અમારા ગામમાં પોસ્ટમાં જે સાહેબ છે એમના દ્વારા પણ અને કૃષિ વિભાગના પણ એક સાહેબ આવેલા, તેમના દ્વારા પણ એક માહિતી આપવામાં આવી. એટલે ટૂંકમાં આજે વાંકાનેડા ગામમાં મહિલાઓ પ્લસ બાળકો પ્લસ પુરુષો દરેકને નોલેજ મળે, જ્ઞાન મળે એ હેતુથી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.